સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્ય કાર્યક્રમ રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત કરવામાં આવ્યો હતો। કર્તવ્ય પથ પર શંખનાદ સાથે પરેડનો પ્રારંભ થયો હતો। આ તકે 112 મહિલા કલાકારોએ સંગીતના સાધનો દ્વારા ધૂન વગાડી હતી। મહારાષ્ટ્રની 20 મહિલાઓએ ઢોલ અને ત્રાંસા વગાડ્યા હતા। તેલંગાણાની 16 મહિલાઓએ ત્યાંનું વાજિંત્ર ડપ્પુ વગાડ્યું હતું। બંગાળની 16 મહિલાઓએ ઢાક અને ઢોલ વગાડ્યા હતા। આ ઉપરાંત કર્ણાટકની 30 મહિલાઓએ ઢોલ અને કુનીથા વગાડી હતી। આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। બાદમાં ઇન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દેશના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વિક્ટોરિયા ગાડીમાં બેસીને સ્થળ પર પહોંચ્યા હતા। આ તકે વડાપ્રધાન મોદીએ બંને મહાનુભાવોને આવકાર્યા હતા અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877 9512 8 12 88 9।